હેલો ફ્રેન્ડ્સ, અર્બન ઉમરીગર્સ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી મૂવી ઉંબરો જોવા માટેના 10 કારણો લઈને હું વિજય આપની સમક્ષ આવી ગયો છું. તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ અને તમે જો આ ફિલ્મ જોઈ હોય તો આ ફિલ્મ વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટમાં જણાવો. આવો વિડીયોની શરૂઆત કરીએ. જુદી જુદી ઉંમરની અને જુદા જુદા બેકગ્રાઉન્ડમાંથી આવેલી મહિલાઓ પહેલી વખત પોતાના જીવનમાં વિદેશ જાય છે અને ત્યાં 7 દિવસના પ્રવાસમાં તેમની સાથે શું થાય છે એવી સરળ વાર્તા આ ફિલ્મમાં ખૂબ જ સરસ રીતે કહેવામાં આવી છે, જે જોવાનું આપ સૌને ગમશે. ફિલ્મના તમામ કલાકારોનો અભિનય જબરદસ્ત છે અને તેઓ પોતાનું કામ બખૂબીથી નિભાવી જાણે છે. દર્શકોને હસાવવાનું અને રડાવવાનું કામ તમામ કલાકારો ખૂબ જ સારી રીતે કરે છે. સરિતાબાનું પાત્ર ભજવનાર તેજલબેન અને વંદના પાઠકની એક્ટિંગ ધ્યાન ખેંચે છે. જો કે મુખ્ય અભિનેતા આર્જવ ત્રિવેદી કરતાં વધારે લાઇમલાઇટ સંજય ગલસર લઈ જાય છે. કિરણનું પાત્ર ભજવનાર સંજય જ્યારે સ્ક્રીન ઉપર આવશે ત્યારે તમારા ચહેરા ઉપર સ્માઇલ પાક્કી આવશે, એની ગેરંટી છે. આપણા સુરતીલાલા મેહુલભાઈ સુરતીનું સંગીત છાપ છોડી જાય છે. ફિલ્મના ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકની પાછળ તેમણે કરેલી મહેનત સાર્થક જણાઈ આવે છે અને ફિલ્મનું સંગીત ખૂબ જ સારું છે. ફિલ્મમાં 7 મહિલાઓની બેક સ્ટોરી, એમની વેદના સંવેદના તેમજ અન્ય પાત્રોની બેક સ્ટોરી જેવી રીતે વણી લેવામાં આવી છે તે કાબિલે તારીફ છે. ફિલ્મમાં એવા અનેક દ્રશ્યો છે જે પ્રેક્ષક તરીકે તમારી લાગણીઓની સાથે ખૂબ જ સારી રીતે રમી જાય છે અને ફિલ્મના સંવાદ પણ ખૂબ જ સરસ છે, જે નિર્દેશક અને લેખક તરીકેનો અભિષેક શાહનો અનુભવ આપણી સમક્ષ રજૂ કરે છે. આટલા બધા સારા કલાકારોનો કાફલો હોય ત્યારે દિગ્દર્શકમાં તમામે તમામ પાત્રને સમાન મહત્ત્વ આપવાની અને તેમની પાસેથી બેસ્ટ કામ કઢાવવાની કામગીરી હોવી જ ખૂબ જ જરૂરી છે, જે ફિલ્મના ડિરેક્ટર ખૂબ જ સરસ રીતે કરે છે. અને ફિલ્મમાં ફક્ત કોમેડી કે ઇમોશનલ દ્રશ્યો ઉપર ધ્યાન આપવાને બદલે તમામ પાસાઓ ઉપર અભિષેક શાહની પકડ ખૂબ જ મજબૂત છે અને એ આ ફિલ્મને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. ફિલ્મમાં અનેક વખત એવા દ્રશ્યો આવે છે જેમાં ફિલ્મ નકામા ફેમિનિઝમને રવાડે ચડી જાય એવી શક્યતા હતી, પરંતુ એવું નહીં કરીને પણ મહિલા સશક્તિકરણ કેવી રીતે દર્શાવી શકાય તે બોલિવૂડના ડિરેક્ટર્સને આ ફિલ્મના ડિરેક્ટર પાસેથી શીખવું જોઈએ એવું મારું માનવું છે. તમે શું માનો છો? કમેન્ટમાં જણાવો. ફિલ્મનું સૌથી મજબૂત પાસું જો હોય તો તે છે ફિલ્મની રિલેટેબિલિટી. ફિલ્મના તમામ પાત્રોને તમે જોશો ત્યારે તમને એવું જ લાગશે કે આવી મહિલા તો અમારા ઘરની આજુબાજુમાં જ છે. તે પછી સીમાબેનનું કેરેક્ટર હોય, વસુધાનું પાત્ર હોય, સરિતાબાનું પાત્ર હોય કે પછી સ્મૃતિનું પાત્ર હોય, દરેક પાત્ર કોઈ અલગ દુનિયામાંથી નહીં આવેલું હોય પણ આપણી આસપાસની દુનિયામાં આસાનીથી જોવા મળી જાય છે એવી રીતે લખાયું છે અને એટલી જ સારી રીતે ભજવાયું પણ છે. મોટાભાગની ફિલ્મ લંડનમાં શૂટ થયેલી છે અને ફિલ્મનું પ્રોડક્શન વેલ્યુ અને ત્રિભુવન બાબુની સિનેમેટોગ્રાફી ફિલ્મને અલગ ફ્રેશનેસ આપે છે. ફિલ્મના દ્રશ્યો જોવાની મજા આવે છે અને કલર ગ્રેડિંગ પણ સારું એવું કરવામાં આવ્યું છે, જેને જોવાની તમને સૌને મજા આવશે. સાત મહિલાઓની વાર્તા કહેવાની હોય
અને તે પણ મર્યાદિત સમયમાં અને પ્રેક્ષકોને કંટાળો નહીં આવે એવી રીતે રજૂ કરવાની હોય તે કાર્ય અઘરું છે. પરંતુ ફિલ્મની એડિટર અપૂર્વા મોતીવાલેનો અનુભવ અહીં કામ આવે છે અને ફિલ્મનું ક્રિસ્પ એડિટિંગ પ્રેક્ષકોનો ઇન્ટરેસ્ટ ઓછો થવા દેતું નથી. અમુક ફિલ્મોની જેમ આ ફિલ્મ આપણને લાંબા લેક્ચર્સ આપવાને બદલે એન્ટરટેનમેન્ટ ઉપર વધારે ફોકસ કરે છે અને સાથે સાથે જીવન જીવવાની ફિલોસોફી પણ હસતા રમતા શીખવે છે, જેથી આ ફિલ્મ એકવાર નહીં પણ અનેક વાર જોવી ગમે એવી બની છે. તો આ છે ફિલ્મ ઉંબરો જોવા માટેના અમારા 10 કારણો. તમે આ ફિલ્મ જોઈ છે તો તમને આ ફિલ્મ કેવી લાગી તે કમેન્ટમાં જણાવો. આવા વધુ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન ઉપર ક્લિક કરો. નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.